સુપ્રીમ કોર્ટે કમિટી નિમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને બે ટેકરીઓ વચ્ચે જો 500 મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે. આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી. એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી. પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે. એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે. એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે. એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે. અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે.